તો નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે બજારમાં પ્લાસ્ટિકના ઢોલની માંગમાં વધારો થયો છે। વરસાદના ભયથી પ્લાસ્ટિકના ઢોલની માંગ વધી છે, જેમાં ચામડાના ઢોલનો અવાજ તેમજ વરસાદમાં બદલાઈ જાય છે। ત્યારે કાલુપુરના ડબગરવાડમાં ઢોલ ખરીદીમાં કલાકારો વ્યસ્ત હતા। એના માટે તો એવું છે કે ભાઈ અત્યારે પ્લાસ્ટિકમાં જ વરસાદ પડે તો રીધમ આવે, કારણ કે ઘડી ઘડી વરસાદ આવે છે। વરસાદનું કોઈ નક્કી હોતું નથી અને ખેલૈયાનો રસ ના તૂટે અને એમને ઉમંગ જાગતી રહે એ માટે હવે પ્લાસ્ટિકના ઢોલ બનાવવા પડે છે અને કિંમતમાં બી ઘણા સસ્તા પડે છે અને અવાજ એકદમ પરફેક્ટ એ પ્રમાણે રીધમ વરસાદમાં બી વગાડી શકે છે। એના માટે નવરાત્રિમાં આ માતાજીની આરાધના બંધ ના થાય એ માટે અમે પ્લાસ્ટિકના ઢોલ બનાવીએ। નવલી નવરાત્રીના હવે ગણતરીના દિવસો છે ત્યારે ખાલી અમદાવાદ કાલુપુર જે સ્વામિનારાયણ મંદિર રોડ પર ડબગરવાડમાં ઢોલ ખરીદી કરવા માટે લોકો અહીં ઉમટ્યા છે, કારણ કે ઓર્કેસ્ટ્રામાં નવરાત્રીમાં ઢોલની ખરીદી ખૂબ મહત્વની હોય છે। પહેલાના સમયમાં ચામડાના ઢોલ જે છે તે અસ્તિત્વમાં હતા અને ખૂબ સારા વાગતા હતા, પરંતુ જે રીતે હવામાન વિભાગની અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહીની જે શક્યતા છે તેને લઈને હવે પ્લાસ્ટિકના ઢોલની માંગ વધી છે, એટલે કે પ્લાસ્ટિકના પડના ઢોલની માંગ વધી છે માર્કેટમાં, કારણ કે તે સહજતાથી જે ચામડાના ઢોલ હોય તે જ પ્રકારે વાગે છે અને તે જ રીતે જે છે તે આખી સિસ્ટમથી હવે પ્લાસ્ટિકના ઢોલની માંગ વધી છે, કારણ કે સહેલાઈથી તે બનાવટમાં પણ ઇઝી હોય છે। અને આ ડબગરવાડમાં અત્યારે હાલ ઢોલ ખરીદી કરતા જે લોકો છે તે જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે જે રીતે નવરાત્રી નજીક આવી રહી છે, ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઢોલ બજારમાં પણ જે છે તે ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા છે। સાથે આ વખતે નવરાત્રીમાં વરસાદનું જે છે તે જોખમ પણ રહેલું છે, એટલે કે પ્લાસ્ટિકના ઢોલની ખૂબ માંગ વધી છે અને પ્લાસ્ટિકના ઢોલ બનાવવાની બનાવટની જે છે ચામડાના ઢોલ કરતાં પ્લાસ્ટિકના ઢોલની માંગ હવે વધી રહી છે। કેમેરા પર્સન ગજરાત સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।